Standard 9th, Unit 4, English, on page number 40, Language Practice. L1 આપ્યું છે મિત્રો. Recite and enjoy this poem. Lips have smiles and eyes have tears. કે હોઠોને સ્મિત તો આંખોને આંસુ આપ્યા છે. Pain has a cry and gain has cheers. દુઃખમાં આપણે રડીએ છીએ અને કંઈક મેળવીએ છીએ ત્યારે આનંદ કરીએ છીએ, સેલિબ્રેટ કરીએ છીએ. Thorns and flowers. Thorns એટલે કે કાંટા, કાંટા અને ફૂલો. Sun and showers. સૂર્ય અને વરસાદ, ટૂંકમાં ગરમી અને ઠંડી. I feel in nature sorrow and pleasure. કે આપણું આ નેચર એટલે કે કુદરત, પ્રકૃતિમાં આપણે શું અનુભવ કરીએ છીએ? સોરો એન્ડ પ્લેઝર, દુઃખ અને સુખ, આનંદ, બંને વસ્તુ પ્રકૃતિમાં છે. હિયર આઈ એમ કુલ એન્ડ ધેર યુ આર એંગ્રી. કે અહીં હું શાંત છું તો તમે ક્રોધિત છો. વાય ઇઝ શી સેડ એન્ડ વાય ઇઝ હી હેપી. તે શા માટે દુઃખી છે તો તે શા માટે ખુશ છે. ટાઈમ ચેન્જીસ ઓલ. સમય જે છે એ બધું જ બદલી નાખે છે, જેની આપણને બધાને બહુ જ સરસ અનુભવ થઈ રહ્યો છે કે સમય કેટલું બધું બદલી નાખતો હોય છે, બરાબર ને. મૂડ્સ મે ડિફર, લેટ્સ બી કામ, પીસ ડુ વી પ્રિફર. કે મૂડ્સ એટલે કે આપણી મનોસ્થિતિ, કે મનોસ્થિતિ જુદી જુદી હોઈ શકે. ક્યારેક ખૂબ ખુશ થઈ જઈએ, ક્યારેક નિરાશ થઈ જઈએ, ક્યારેક ગુસ્સો આવી જાય, ક્યારેક શાંત હોઈએ. તો મિત્રો આ બધું પ્રકૃતિમાં છે જ, બરાબર. કે આપણને જ આવો ગુસ્સો આવી જાય છે એવું જરૂર નથી, પણ આપણે તેને મેનેજ કરવાની જરૂર છે. પ્રકૃતિમાં આ બધી વસ્તુ છે, પણ લેટ્સ બી કામ, પરંતુ આપણે શાંત રહેવું જોઈએ. શાંત રહેતા શીખો. પીસ ડુ વી પ્રિફર. અને આપણે શાંતિને પસંદ કરવું જોઈએ. So lips have smiles and eyes have tears. Pain has a cry and gain has cheers. એટલે સુખ અને દુઃખ, સોરો એન્ડ પ્લેઝર, આ બધી વસ્તુ પ્રકૃતિમાં છે. તો આપણે એને કઈ રીતે આપણે એને એડજસ્ટ થવાનું છે એ આપણને આવડવું જોઈએ. Now let's look B. Look at the emotion wheel. Write appropriate emotion word under the emojis. Emotion wheel is given here. કે જુદી જુદી ઇમોશન્સ છે, કે લાગણી છે. દાખલે કે એંગ્રી એટલે ગુસ્સે થયેલું. સ્કેર્ડ એટલે ડરી ગયેલું, ફ્રાઇટન ગભરાઈ ગયેલું. સરપ્રાઇઝ નવાઈ પામવું. હેપી ખુશ. સેડ દુઃખી. અને ડિસ્ગસ્ટેડ એટલે આમ ધૃણા આવે એવું. એમ ટૂંકમાં કહીએ તો ચીતરી ચડે આપણને કોઈક વસ્તુ જોઈને, અણગમો થાય, ધેટ ઇઝ ડિસ્ગસ્ટેડ. તો અહીંયા એના જુદા જુદા ઇમોજીસ આપ્યા છે. તે કયો ભાવ વ્યક્ત કરે છે, એક્સપ્રેસ કરે છે, તે તમારે એની નીચે લખવાનું છે. તો આપણે ફોર એક્ઝામ્પલ, તો પહેલું ચિત્ર જે છે તો એ શું દર્શાવે છે? હેપીનેસ. તો અહીંયા તમારે હેપી લખવાનું. તો આ એક્સરસાઇઝ તમારે ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરવાની. નાઉ લેટ્સ ડુ સી. Read these expressions, identify the emotions and write down the words which you have matched up with the smiley. કે અહીં હવે આપણે એક્સપ્રેશન્સ આપ્યા છે, તો એની નીચે એ કયું ઇમોશન વ્યક્ત કરે છે એ આપણે, જે અહીં ઇમોશન્સ લખ્યા પેજ નંબર 40 પર, એમાંથી અહીં કયું ઇમોશન આવશે એ લખવાનું છે. તો લેટ અસ ડુ ફર્સ્ટ વન. I am telling you this 7th time. Still you are not listening. Are you deaf? તો આપણે આ વાક્ય ક્યારે બોલીશું કોઈને? કે મેં તને આ 7મી વાર કીધું છે, હજુ પણ તું તમે સાંભળી રહ્યા નથી, કે તમે બહેરા છો. તો આ વાક્ય આપણે ક્યારે બોલીશું? When we are angry. તો અહીંયા આવશે એંગ્રી.
તો આ જ રીતે તમારે બાકીના એક્સપ્રેશન્સ વાંચવાના અને કયો ભાવ વ્યક્ત કરે છે તે બાજુમાં લખવાનો કે હેપીનેસ, સ્કેર્ડ, ડિસ્ગસ્ટિંગ, whatever. Now let us see L2. A. Read these conversations and observe the underlined expressions. અહીં underlined expressions છે એને ઓબ્ઝર્વ કરવાના છે. મિત્રો તો અહીંયા એક લેંગ્વેજ ફંક્શન છે કે વાતચીતમાં જ્યારે આપણે વિનમ્રતા દર્શાવતા વાક્યો બોલીએ છીએ, જનરલી આપણે ગુજરાતીમાં આનો પ્રયોગ ઓછો કરીએ છીએ, પણ ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ પોલાઇટ લેંગ્વેજ એમ કહેવાય છે કે એમાં વિનમ્રતા ખૂબ જોવા મળે છે. આપણે સોરી, થેન્ક યુ, એક્સક્યુઝ મી તો વારંવાર સાંભળતા હોય છે. આપણે ગુજરાતીમાં ક્યારેય સોરી, થેન્ક યુ માટેના જે શબ્દ છે કે તમારો આભાર કે મને માફ કરો આ શબ્દ નથી બોલતા, પણ ઇંગ્લિશમાં તમે આપણે અચ્છા ઇંગ્લિશ સ્વીકારી લીધું છે કે થેન્ક યુ વગેરે બોલતા હોય છે. તો તમે જોશો કે અહીંયા જે વોટ અ સરપ્રાઈઝ, we are sorry for that, what a pity, cheer up, what a good idea, it's a great idea, how nice જેવા શબ્દો આપણે વાક્યો જે બોલે છે એને આ લેંગ્વેજ ફંક્શનમાં નાઇસટીઝ અથવા તો પ્લેઝન્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવે છે કે વિનમ્રતાનો ભાવ હોય એમાં. ના પાડવાનો હોય તો પણ વિનમ્રતાપૂર્વક આપણે ના પાડીએ કે સોરી, આઈ એમ નોટ એબલ ટુ કમ, કે આ રીતે કરીએ છીએ. ગુજરાતીમાં ધડ દઈને આપણે ના, હું નહીં આવું, આ રીતનું જે વાતચીત હોય એવું નથી હોતું. એટલે આવા જે વાક્યો જે બતાવતા હોય છે એને નાઇસટી કહેવાય છે. તો કન્વર્ઝેશન 1 વાંચીએ. રહીમ, લુક, ધેટ્સ મેહુલ ઓવર ધેર. Sunil, so he is. Let's call him. Mehul, Mehul. Ah, now he has seen us. He's coming here. Mehul, hello. You too. What a surprise. I thought you might have gone to the picnic with the rest of your class. Rahim, no Mehul, we couldn't go. We didn't register our names in the list in time. We are sorry for that. Mehul, oh dear, what a pity. Pity એટલે કેટલું કરુણ, દયાજનક એવો અર્થ થાય કે છેલ્લી ઘડી સુધી પિકનિકમાં નામ લખાવાનું રહી ગયું. તો what a pity. Sunil, well, it's our own fault, Mehul. We won't be late next time. Mehul, cheer up. I have an idea. Let's all go for a swim now. Rahim, what a good idea. Come on. So, friends, you can see what a surprise. We are sorry for that. What a pity. Cheer up. What a good idea. તો આ બધા શબ્દો જ્યારે વાતચીત કરીએ છીએ ત્યારે આગળના વાક્યોનો ભાવ પ્રમાણે હવે આપણા એક્સપ્રેસ કરતા હોઈએ છીએ. તો લેટ્સ સી સેકન્ડ કન્વર્ઝેશન. સાક્ષી, do you want to go out for dinner tonight? Reena, sure. It's a great idea. What would you prefer? Sakshi, well, what do you think of Punjabi food? Reena, I love it, but sorry for today. જોયું, હવે એને આજે પંજાબી ફૂડ નથી ખાવાનું એટલે એને એમ ના કીધું કે ના ના મારે નથી ખાવું એમ નહીં, પણ હા મને ગમે છે પણ આજે નહીં. સાક્ષી, it's okay. In fact, it's a bit spicy and heavy. Now, what about Gujarati food? Sakshi, oh, I like it a lot. Reena, so do I. And I know a nice Gujarati dining hall, Atithya. Sakshi, yes, we visited it once. It's indeed wonderful. Let's go. To underline words, it's a great idea. I love it. Sorry for today. I like it a lot. It's indeed wonderful. તો આ બધા મિત્રો તમે જોઈ શકો છો કે વાતચીતને રસપ્રદ બનાવે છે. તો these are called niceties or pleasantries. એક્ઝામમાં તમને 9th માં 6 માર્ક્સના આવે છે, 10th માં 9th માર્ક્સના. આ એક્સરસાઇઝ ને પણ આમાંથી 1-2 માર્ક્સનું પૂછી શકાય. તમારે ક્યાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું હોય અથવા તો ઓળખાવાનું આવશે. આ રીતે પૂછાતું હોય છે. Now let's do on page number 42. Conversation 3. Udit, oh Nupur, you are beaming with joy today. What's the matter? Nupur, yes Udit, I am. Today is my birthday. Udit, oh really? Many happy returns of the day. A chocolate? Nupur,
થેન્ક યુ સો મચ. હિયર યુ આર. મિત્રો હિયર યુ આર એટલે જ્યારે કોઈક વસ્તુ દાખલા તરીકે ઉદિતે એની પાસે ચોકલેટ માંગી છે ત્યારે નુપુર એને ચોકલેટ આપે છે તો ટેક ધીસ એવું ના કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય છે હિયર યુ આર. ધેટ મીન્સ આ લો. એટલે જ્યારે હિયર યુ આર શબ્દ એટલે તમે અહીં છો એવો અર્થ ના આવે ઇંગ્લિશમાં. કોઈક વસ્તુ માટે આપણે ફોર એક્ઝામ્પલ કોઈક વ્યક્તિની રાહ જોતા હોય અને એ આવી રહી એટલે યુ કેન સે ધેટ હિયર યુ આર. તો આ રીતનો આ એક ફ્રેઝ છે કે આ લો. તો હિયર યુ આર. ઉદિત. વેલ, what about celebration? Nupur. It is there. Come to my home at 6:30 p.m. We will have a party and a great fun. Udit. Sure, I will. Thank you for the invitation. Nupur. See you. Bye. So here you are beaming with joy. Many happy returns of the day. Thank you. તો આ બધા એક્સપ્રેશન શું બતાવે છે? નાઇસટીઝ કે પ્લેઝન્ટ્રીઝ. Now read aloud the underlined expressions in conversation 1, 2 and 3 and note down some more expressions like them. અને આ સિવાયના આપણે બીજા કયા આવા એક્સપ્રેશન્સ યુઝ કરીએ છીએ એ તમારે અહીં લખવાના છે. તમે આજકાલ જે ચેટ કરો છો તો તેમાં ઘણા બધા આવા એક્સપ્રેશન્સ યુઝ કરતા હોવ છો, છતાં પણ નીચે આપ્યા છે બીજા L3 માં જોઈએ. Read the expressions for appreciation and complete the dialogue choosing the suitable expression. Work in pairs. અહીં આપેલા જે પ્રશંસા કરતા એક્સપ્રેશન્સ છે એના વડે ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. તો પહેલા આપણે જોઈ લઈએ કયા કયા એક્સપ્રેશન્સ ફોર એપ્રિશિએશન છે. ધેટ સાઉન્ડ્સ ગુડ. તો મિત્રો આ એક્સપ્રેશન આપણે ક્યારે યુઝ કરીએ કે જ્યારે કોઈક વાત આપણને ગમે, જનરલી કોઈ પ્લાનિંગના સંદર્ભમાં હોય તો ત્યારે તમે ધેટ સાઉન્ડ્સ ગુડ કહી શકો. જનરલી સાઉન્ડનો અર્થ થાય છે અવાજ, પણ આના મિત્રો જુદા જુદા અર્થમાં એનો યુઝ થતો હોય છે. આપણે એક તો આ જોયું કે ધેટ સાઉન્ડ્સ ગુડ, કે કોઈ વાત આપણને ગમી હોય, કોઈ પ્લાન ગમ્યો હોય, then you can say that sounds good. ને બીજી વાર જ્યારે એ વ્યક્તિ માટે વિશેષણ તરીકે પણ ઉપયોગ થાય છે કે યુ આર સો સાઉન્ડ, કે હી ઇઝ વેરી સાઉન્ડ. ત્યારે કોઈક વ્યક્તિ માટે આપણે કહીએ તો એને વિશ્વાસના અર્થમાં કે એ સોબર છે, કુલ, ઓસમ, ગુડ પર્સન છે, એના અર્થમાં પણ ત્યારે વ્યક્તિ માટે કહેવાય છે કે હી ઇઝ સાઉન્ડ મેન. અને બીજી રીતે બીજું વાક્ય પણ છે કે આઈ હેડ અ સાઉન્ડ સ્લીપ. તો યસ્ટરડે આઈ હેડ અ સાઉન્ડ સ્લીપ. ધેટ મીન્સ કે મને ખૂબ જ સરસ ઊંઘ, ગાઢ નિંદ્રા આવી ગઈ હતી, ખલેલ વગરની નિંદ્રા. ત્યારે પણ આ એક્સપ્રેશન આવતું હોય છે કે સાઉન્ડ સ્લીપ. એટલે જુઓ તમે કે આ સાઉન્ડના જુદા જુદા અર્થ થાય છે. આવી રીતે ઇંગ્લિશમાં ઘણીવાર ઘણા બધા શબ્દોના એક્સપ્રેશન જુદા જુદા યુઝ માટે થતા હોય છે, એ તમારે યાદ રાખવાનું. તો ધેટ સાઉન્ડ્સ ગુડ મીન્સ હિયર કે કોઈક પ્લાન કે કોઈક આપણને ગમ્યું છે વસ્તુ ને વી આર એગ્રી વિથ ધેટ, ધેન વી યુઝ ધેટ સાઉન્ડ્સ ગુડ. આઈ લાઈક ઇટ અ લોટ. આ ક્યારે આપણે બોલીશું ખબર છે કે મને આ ખૂબ ગમ્યું. ઇટ્સ ઇન્ડીડ અ ગ્રેટ આઈડિયા, કે આ ખરેખર ગ્રેટ આઈડિયા છે, મહાન યુક્તિ છે. આઈ રિયલી વન્ડર અબાઉટ ઇટ, કે મને ખરેખર નવાઈ લાગે છે. વોટ અ બ્યુટીફુલ સીન, સોરી. હાઉ નાઇસ ઓફ યુ, કે તમે કેટલા સારા છો. હાઉ કુલ, કે કુલ એટલે પણ કોઈનું જ્યારે આપણે ગુડ ના અર્થમાં પણ આ હાઉ કુલ મીન્સ નાવડેઝ હેઝ બીકમ અ સ્ટાઇલિશ એક્સપ્રેશન. સ્ટાઇલિશ રીતે જ્યારે તમે ગુડ કહેવા માંગતા હોય ત્યારે હાઉ કુલ કહો છો, જે તમને બધાને બહુ સારી રીતે ખબર છે. ધેટ્સ ગ્રેટ એ પણ સરસના અર્થમાં. વાવ, લવલી, ઓસમ, ઓ આઈ લવ ઇટ, કે હા મને ખરેખર ગમે છે, આઈ લાઈક ઇટ. તો આ બધા એક્સપ્રેશન ક્યારે યુઝ કરવાના એ આપણે નીચેના પેરેગ્રાફમાં જોઈશે. કે શેરદમ, લેટ્સ ગો ફોર અ પિકનિક. તસ્લીમ સેડ. તો કયું આવશે આમાંથી? પ્લાનિંગ છે તો યુ કેન સે ધેટ સાઉન્ડ્સ ગ્રેટ. અથવા તો બીજું પણ આવી શકે અહીંયા કે ઇટ્સ ઇન્ડીડ અ ગ્રેટ આઈડિયા. બરાબર? તો
જરૂરી નથી કે આ એક that sounds good આ તો આવશે જ, પણ એ સિવાય પણ અહીં આવી શકે કે that's great idea. So let us do next. Sneha, look there, the sun is setting. તો તમે અહીં લખી શકો કે what a beautiful scene. અથવા you can also say lovely, awesome. બરાબર? સો આ રીતે બાકીની એક્સરસાઇઝ તમારે અહીં ડાયલોગ પૂરા કરવાના છે, જે તમે ટેક્સ્ટબુકમાં જ પૂરી કરી શકશો. નાઉ લેટ અસ સી. એ, મેચ અપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ વિથ સિચ્યુએશન્સ. અહીં હવે એક બાજુ સિચ્યુએશન્સ આપી છે અને એ સિચ્યુએશન્સ હોય, એવી પરિસ્થિતિ હોય ત્યારે કયા એપ્રોપ્રિએટ એક્સપ્રેશન આપણે યુઝ કરીશું. રાઇટ અપ્રોપ્રિએટ લેટર ઇન ધ બ્રેકેટ, વર્ક ઇન પેર્સ. સિચ્યુએશન્સ છે A1, વિશિંગ યોર બ્રધર બિફોર એક્ઝામિનેશન, કે આપણે એક્ઝામ પહેલા ભાઈને વિશ કરીશું, તો એક્સપ્રેશનમાંથી કયું આવશે? હિયર ઇટ ઇઝ ગિવન C, બેસ્ટ ઓફ લક. સેકન્ડ વન, યોર નેબર ઇઝ સિક, તો તમારા પડોશી બીમાર છે, તો તમે કયું એક્સપ્રેશન યુઝ કરશો આમાંથી? તો આવશે ગેટ વેલ સૂન. તો પહેલા બધા એક્સપ્રેશન્સ વાંચી જવાના, પછી તમારે સિચ્યુએશન વાંચશો એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે અહીંયાથી કયું એક્સપ્રેશન તમારે લખવાનું છે. તો યુ કેન ડુ ધીસ એક્સરસાઇઝ ઇન યોર ટેક્સ્ટ બુક. નાઉ લેટ અસ સી B. Complete these sentences with the suitable words indicating emotions from the bracket and speak out with your classmates. So, expressions are given disgusted, કે જેનો અર્થ આપણે જોયું, ડિસ્ગસ્ટેડ મીન્સ ઘૃણાસ્પદ, અણગમો વ્યક્ત કરતું કરે એવું. જોયસ એટલે આનંદ વ્યક્ત કરવો, ખુશી થવી. એક્સાઇટેડ એટલે ઉત્સુક હોવું. સેડ એટલે નિરાશ, દુઃખી હોવું. હેપી એટલે પણ ખુશ થવું. તો હવે અહીંયા વેન ડુ આઈ ફીલ, ફર્સ્ટ છે આઈ ફીલ ડેશ વેન ધેર ઇઝ રેઇન, કે જ્યારે વરસાદ આવે છે ત્યારે હાઉ ડુ વી ફીલ. તો યુ કેન રાઇટ ડાઉન હિયર જોયસ ઓર હેપી, બંને આવી શકે, કે આઈ ફીલ જોયસ ઓર આઈ ફીલ હેપી, બેમાંથી એક આવી શકશે. સેકન્ડ છે આઈ ફીલ ડેશ વેન સમવન ઇઝ ક્રાઇંગ, કોઈક રડી રહ્યું હોય ત્યારે શું આપણે અનુભવીએ છીએ, તો અહીંયા લખી શકો આઈ ફીલ સેડ. તો આ રીતે આ પણ તમે ટેક્સ્ટબુકમાં જ પૂરી કરી શકશો. નાઉ સી, ઓબ્ઝર્વ ધ સજેશન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આ પણ એ જ પ્રકારની છે કે અહીંયા સજેશન્સ આપ્યા છે, એના દ્વારા આપણે કાઉન્સમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. કે હંગ્રી, હંગ્રીનો અર્થ થાય છે ભૂખ્યા હોવું. બોરિંગ એટલે કંટાળાજનક. ફની એટલે રમૂજી. થર્સ્ટી એટલે તરસ્યા. ટાયર્ડ એટલે થાકેલા. કોલ્ડ એટલે ઠંડી. હવે આ શબ્દો લખવાના છે અહીંયા અને બાજુમાં એની સિચ્યુએશન્સ આપી છે. તો લેટ અસ ડુ વન. ઇટ્સ રિયલી ડેશ, તો આપણે જોઈએ કે શું આવશે, કે યુ વિલ ઓલ્સો લાફ એટ ઇટ વેન આઈ શેર વિથ યુ, કે આ એવી વસ્તુ છે કે જ્યારે હું તમારી જોડે એને શેર કરીશ તો તમે પણ હસશો. તો શું આવશે અહીંયાથી, કે ઇટ્સ રિયલી ફની. બીજું જોઈએ, આઈ એમ રિયલી ડેશ, કુડ યુ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર, તો શું આવશે અહીંયા, આઈ એમ રિયલી થર્સ્ટી. તો આ રીતે આ ખાલી જગ્યા પણ અહીં પૂરી કરવાની છે. સો ફ્રેન્ડ્સ, do all these exercises, and not only that, now you have to start using all these expressions. આ જે એક્સપ્રેશન્સ છે એ પણ તમે તમારી રોજબરોજની વાતચીતમાં ઇંગ્લિશમાં ઉપયોગ કરતા થાવ, કે ઇટ્સ વન્ડરફુલ, that sounds good, how beautiful. તો એનાથી તમને આપમેળે જ યાદ રહી જશે. Okay, that's good. All the best. Thank you very much.